જય હિન્દ, જય સંવિધાન, વંદે માતરમ। આજે જે વાત કરવાની છે કે દેશમાં નેતા કેવા હોવા જોઈએ, યુવાનોની રાજનીતિમાં જરૂરિયાત। હાલમાં આપણે જોઈએ તો નેતા એનો મતલબ એવો જ કાઢીએ છીએ કે નેતા એટલે તેમનું પદ, પ્રતિષ્ઠા અને તેમનું વર્ચસ્વ વધારવાનું એકમાત્ર માધ્યમ, પરંતુ ખરેખર નેતા એ સામાન્ય જનતાની જે સમસ્યાઓ છે કે તેને ઉકેલવાનું, ના કે તેને વધારવાના। રાજનીતિ એ એક સેવા છે, તેમાં સત્તાના ખેલ ના હોવા જોઈએ। જ્યારે તમે રાજનીતિમાં પ્રવેશો છો ત્યારે તમારા મનમાં સમાજ, દેશ અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટેની જવાબદારીઓ આવી જતી હોય છે। સામાન્ય જનતાના પ્રશ્નોનું કેટલી ઝડપથી તમે નિરાકરણ લાવો છો તથા તેમના લાભો માટે કેટલું કાર્ય કરો છો તે મહત્વનું છે। રાજનીતિમાં હાલના યુવાન એટલા માટે જરૂરી છે કે સામાન્ય વ્યક્તિ તેના વિચારોથી વિકાસ કરી શકે છે, પરંતુ તમે કોઈ પાર્ટી કે પક્ષ સાથે જોડાઓ છો ત્યારે તમે દરેક સમાજના વર્ગને તેમાં પરિવર્તન લાવી શકો છો। સમાજમાં કે દેશમાં કઈ બદલાવ લાવવા માટે યુવા પેઢીને એ બદલાવનો ભાગ બનવો પડશે। જ્યાં સુધી તે બદલાવનો ભાગ નહીં બનીએ ત્યાં સુધી બદલાવ આવી શકે નહીં। આપણી પાસે સૌથી જવાબદારી ભરેલા કાર્યો માટે શ્રેષ્ઠ વ્યક્તિ નથી, ખાસ કરીને રાજકીય ક્ષેત્રે। કેટલાક નેતાઓની વાત કરીએ તો આજના સમયમાં કોઈ નેતા જનતા પાસે જઈ તેમની સમસ્યાઓ, મુશ્કેલી અને રોજે રોજની જે સમસ્યાઓ હોય તેમનું નિરાકરણ માટે કોઈ પણ પગલાં લેવા તૈયાર નથી। હાલના નેતાઓએ સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવાનોને એક સારા માર્ગે દોરવા જોઈએ, જેમ કે શિક્ષણ, રોજગાર અને તેમના અધિકારો માટે તૈયાર કરવા જોઈએ। જ્યાં સુધી યુવાઓ રાજકારણમાં નહીં ઝંપલાવે ત્યાં સુધી રાજકારણમાં ખેલ ખેલતા ખેલૈયાઓ ખેલ કરતા જ રહેશે, જે હાલ તમે જોઈ જ રહ્યા છો। તો આપણે આપણી જવાની આમ જ નથી જવા દેવાની। તો આવો આપણે સાથે મળી એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરીએ। જય હિન્દ, જય ભારત।